ભુજના અમીરસર તળાવ પાસે પરંપરાગત ભાતીગળ લોકમેળાનું આયોજન થાય છે। સાતમ આઠમના યોજાતા મેળામાં સમગ્ર કચ્છભરમાંથી લોકો મેળાને માણવા આવે છે। ત્યારે આ પરંપરાગત લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો। ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ લોકમેળાનો પ્રારંભ કરાવ્યો। પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કરીને મેળામાં આવતા તમામ લોકોની સુરક્ષા કરી રહી છે। પરંપરાગત રીતે આ મેળાનું આયોજન કર્યું છે। સાતમ આઠમ નિમિત્તે વર્ષો જૂની પરંપરા છે। એવી જ રીતના નગરપાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડરિંગ કરી અને આજે સાતમ આઠમ નિમિત્તે મેળો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। નગરપાલિકા દ્વારા ફાયર સેફટી માટે અહીં ફાયર સેફટીની ગાડી રાખવામાં આવેલી છે। ટોટલ 7 લાખ અને 18,000 રૂપિયામાં મેળો અને પ્લસમાં 18% GST એટલે 8,38,000માં મેળો ગયેલો છે। અને ભારી વ્હીકલ અંદર ના આવે અને બધા પગપાળું જ અંદર મેળાની અંદર આવે અને અલગ અલગ જગ્યાએ પોલીસની ચોકીઓ રાખી અને પબ્લિકની સેફટી માટે પોલીસે પણ આયોજન કરેલ છે। જી સર્વપ્રથમ તો ભારત દેશ એક સાંસ્કૃતિક દેશ છે જેમાં લોકમેળાનું અનેરું મહત્વ છે અને જે અંતર્ગત સાતમ આઠમ આવે એટલે દરેક જણના મનમાં મેળો જ હોય અને આજે અહીંયા આપણે ભુજનો જે હમીરસરને કાંઠે મેળો ભરાય છે એને અત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખના હસ્તે આપણે વિધિવત ખુલ્લો મૂક્યો છે। તો લોકો ખૂબ અનેરા ઉત્સાહથી આ સાતમ આઠમનો પર્વ ઉજવતા હોય છે અને મેળાની વાત કરું તો વિવિધ જાતના સ્ટોલો છે જેમાં ખાણીપીણી અને મનોરંજન તો છે જ પણ સાથે સાથે સારા પુસ્તકોનો સ્ટોલ છે, સારી સરકારી યોજનાઓ બતાવતો સ્ટોલ પણ છે।